વેરી ગુડ મોર્નિંગ ઓલ માય એસવાય બીકોમ ફ્રેન્ડ્સ. તમારું એસવાય બીકોમ સેમ 3નું રિઝલ્ટ આવી ગયું છે. મને સમાચાર છે ઘણા બધા બીસીમાં ફેલ થયા છે, પણ મિત્રો જો તમે મહેનત જ ન કરો તો લખતા આવડશે જ નહીં. જો ધ્યાનથી વિડીયો જોશો, ઘરે વાંચશો તો બીસીમાં પણ ઇઝીલી પાસ થઈ જશો. કોઈ પણ બાબત શીખવા માટેનું ડેડિકેશન આપણામાં હોવું જોઈએ. ઇનફેક્ટ કદાચ તમને આ સબ્જેક્ટ ન ગમતો હોય તો એની પરીક્ષા તો તમારે પાસ કરવાની છે. ઓકે, એસવાય બીકોમ સેમ 4 બિઝનેસ કમ્યુનિકેશન અંતર્ગત આજે આપણે પ્રેક્ટિકલ રાઇટિંગ સ્ટાર્ટ કરવાનું છે. આગળના સેમેસ્ટરમાં આપણે એનું ફોર્મેટ, આઉટવર્ડ એપિયર્સ, ઇનવર્ડ એપિયર્સ, એના અગત્યના ભાગો બધાની ચર્ચા કરી ગયા છે. હવે આપણે ટાઈપ્સ ઓફ લેટર, જેમાં પહેલા સત્રમાં એટલે કે સેમેસ્ટર 3માં આપણે ઇન્ક્વાયરી, ઓફર લેટર્સ, એના આન્સર લેટર્સ, રિપ્લાય લેટર્સ એનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે કલેક્શન લેટર્સનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે કમ્પ્લેન અને એડજસ્ટમેન્ટ લેટર્સનો અભ્યાસ કર્યો હતો. કલેક્શન લેટર્સ સમજીએ. સૌથી પહેલાં વોટ ડુ યુ મીન બાય કલેક્શન લેટર્સ. કલેક્શન એટલે ઉઘરાણ. કોઈ વ્યક્તિ આપણી પાસેથી માલ લઈ ગયા હોય અને પછી પૈસા આપવાનું ભૂલી ગયા હોય કે પૈસા આપવામાં ઢીલ કરે, તો એ પૈસા પાછા મેળવવા માટે જે લેટર લખવામાં આવે છે એને ઉઘરાણીના પત્રો અને ઇંગ્લિશમાં એને કલેક્શન લેટર્સ કહે છે. એ કલેક્શન લેટર, ઓલ્સો નોન એઝ ડ્યુનિંગ લેટર, is a notification sent in writing informing a customer of his past due પેમેન્ટ્સ, કે તમારું પેમેન્ટ અમને હજી ચૂકવવાનું બાકી છે, ભૂતકાળનું. તમે આ તારીખે આટલો માલ લઈ ગયા હતા, પરંતુ કોઈ કારણોસર તમે પેમેન્ટ હજી મોકલાવ્યું નથી, તો અમને સમયસર મોકલાવી આપજો. લાઈક ધેટ ઇઝ કલેક્શન લેટર. So once again try to read out what a collection letter is. A notification sent in writing informing a consumer of his past due payments. જેમ મોબાઈલમાં નોટિફિકેશન આવે છે કે તમારે આ વિડીયો જોવાનો બાકી છે, કે વોટ્સએપ પર આ SMS આવ્યો છે, કે એક્સેટ્રા એક્સેટ્રા. ડેપ્ટ કલેક્શન લેટર ફંક્શન ઇઝ ટુ રિમાઇન્ડ ધ ડેપ્ટર ઓફ હિઝ delinquent payment owed to a creditor. A collection letter is to be sent when debtor's invoice has become past due. જ્યારે ચૂકવણીનો સમય પસાર થઈ ગયો હોય ત્યારે લેટર લખવામાં આવે છે. સપોઝ કોઈ કસ્ટમરે તમને એવું કીધું હોય કે અમે તમને 20 એપ્રિલ સુધીમાં પેમેન્ટ ચૂકવી આપશું, અને હજી 25મી મે 26મી મે થઈ ગઈ છતાંય એને પેમેન્ટ ના આપ્યું હોય, તો તમે એને એનું પાસ્ટ ડ્યુ યાદ કરાવી અને કહી શકો છો. કલેક્શન લેટર લખી શકો છો. બીજા લેટર કરતાં આનું પ્રેક્ટિકલ રાઇટિંગ થોડું અલગ છે, કારણ કે કલેક્શન લેટર લખતી વખતે આપણે બીજી પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવું કહેવાય છે મિત્રો કે ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધ રાઇટર ઓફ ડેપ્ટ કલેક્શન લેટર ટુ હેવ અ ગુડ નોલેજ ઓફ હ્યુમન નેચર. સામેવાળી વ્યક્તિની સાયકોલોજીની જાણકારી હોવી જરૂરી છે. જેમ જ્યારે એક સેલ્સમેન કોઈ કસ્ટમર સાથે ડીલ કરતો હોય તો એને ઘણી વખત ખબર હોય છે કે કસ્ટમર ઇઝ ટોટલી રોંગ, અને છતાંય એના નેચરને સમજીને એની સાથે ડીલિંગ કરતો હોય છે. એ રીતે કલેક્શન લેટર લખવાનો હોય છે, કારણ કે આપણે આપણું જ બાકી પેમેન્ટ સામેવાળી વ્યક્તિ પાસેથી કઢાવવાનું હોય છે, સામેવાળી ફર્મ પાસેથી કઢાવવાનું હોય છે. એટલે આપણે ધ્યાન રાખવાનું રહે છે કઈ બાબતનું, કે આપણું પેમેન્ટ પણ આવી જાય અને ગ્રાહકને ડિસસેટિસ્ફેક્શન પણ થાય નહીં. એવી રીતે કલેક્શન લેટર લખવાના હોય છે. 2 ફંક્શન હોય છે. ગેટ ધ મની, આપણા જ પૈસા આપણે પાછા મેળવવાના છે. એન્ડ રિટેન ધ કસ્ટમર્સ ગુડવિલ, સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે કસ્ટમરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચવું જોઈએ નહીં. સપોઝ કોઈ ડ્યુ પેમેન્ટ થઈ ગયું, એવું નહોતું કે કસ્ટમરને આપવું નહોતું, પણ કસ્ટમર હેઝ ટોટલી ફોરગટન બિકોઝ ઓફ સમ ક્રિટિકલ કન્ડિશન, અને તમે દે દનાદન એને લેટરમાં લખવા જ માંડો આડોળું, તો યુ ગેટ યોર મની બટ યુ લોસ્ટ યોર કસ્ટમર. એન્ડ રિમેમ્બર, વન dissatisfied customer can spoil your firm's reputation.
કે આટલી પણ રાહ ન જોઈ શક્યા. ઘણી વખત પેમેન્ટ ન કરવાનું કોઈ વ્યાજબી કારણ હોય છે, કોઈ એવું કારણ હોય છે કે જેને કારણે એ પેમેન્ટ કરવા ઈચ્છતા હોય છતાંય થઈ શકતું હોવું નથી. એટલે જ તમને મેં કીધું હતું કે ઇટ ઇઝ એસેન્ટિયલ ફોર ધ રાઇટર ઓફ ડેપ્ટ કલેક્શન લેટર્સ ટુ હેવ અ ગુડ નોલેજ ઓફ હ્યુમન નેચર. એની પાસે હોવું જરૂરી છે, કારણ કે ખૂબ જ શાલીનતાથી, પોલાઇટલી તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી બાકી નીકળતી રકમ કઢાવવાની હોય છે. એટલે હંમેશા કલેક્શન લેટર લખતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ઇનફેક્ટ વાઇલ યુ રાઇટ કલેક્શન લેટર, આ બે ફંક્શન કાયમ ધ્યાનમાં રાખવાના છે. કે આ ગેટ ધ મની એન્ડ રિટેન ધ કસ્ટમર્સ ગુડવિલ. બરાબર, પૈસા પાછા મેળવવાના છે અને ગ્રાહકની પ્રતિષ્ઠા પણ જાળવવાની છે. કોઈને પણ તમે ક્યારે એમ કહેશો કે તમારા આટલા પૈસા બાકી છે તો જો મિત્રો એને બહુ ગમતું નથી. એમાંય તે કોઈ વ્યાજબી કારણને કારણે મેં પેમેન્ટ ન કરી શક્યા ત્યારે એને ખાસ લાગી આવતું હોય છે. અને એટલા માટે કલેક્શન લેટર એક ચોક્કસ પ્રકારની શ્રેણી વાઇઝ, સિરીઝ વાઇઝ લખવામાં આવે છે. ઓકે, એ સિરીઝ પણ આપણે આગળ જોવાની છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ વોટ પોલિસી ઓફ કલેક્શન. કોઈ પણ ફર્મની પોતાની એક ચોક્કસ પોલિસી હોય છે. એ પોલિસી મુજબ એ કલેક્શનની આખી પ્રોસેસ છે એને અનુસરતા હોય છે. ઇટ ઇઝ એસેન્ટિયલ ફોર ધ રાઇટર ઓફ ડેપ્ટ કલેક્શન લેટર્સ ટુ હેવ અ ગુડ નોલેજ ઓફ હ્યુમન નેચર. ધ કલેક્શન પોલિસી ઓફ અ ફર્મ મે બી લિબરલ ઓર સ્ટ્રિક્ટ. લિબરલ એટલે કે ઉદાર હોઈ શકે અથવા તો સ્ટ્રિક હોઈ શકે. ઉદાર રાખવામાં કોઈ વાંધો નથી, પણ પછી ઘણી બધી બેડ ડેબ્ટ્સનો સામનો તમારે કરવો પડે છે. અને ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિને તમે યાદ ન કરાવો તો પેમેન્ટ બહુ લાંબા સમયગાળા સુધી ડ્યુ રહે છે. અગર તો ખૂબ જ સ્ટ્રિક હોય છે કે તાત્કાલિક ચૂકવણી કરવાની હોય છે. ઇનફેક્ટ depending upon various factors like the firm's financial position, kind of client વર્ગ, આ બધું ધ્યાનમાં રાખીને પોલિસી નક્કી કરવામાં આવતી હોય છે. આ બાબત જ્યારે તમે કોઈને પણ કલેક્શન લેટર લખતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું. મેં તમને કીધું એમ, જેમ કે કોઈ ક્લાયન્ટ છે એ તમારો રેગ્યુલર કસ્ટમર છે તો એની સાથે તમારે એની સાથે તમારે લિબરલ પોલિસી અપનાવવી પડે છે, કારણ કે એ દર વખતે પેમેન્ટ ના આપી શકતો હોય અને આ વખતે જ ન આપ્યું, સો ધેર ઇઝ અ રીઝન. જ્યારે કેટલાક એવા હોય છે કે જેને દરેક વાતમાં બાના કાઢવાની, એક્સક્યુઝ કાઢવાની આદત હોય, તો આવા સાથે તમારે સ્ટ્રિક્ટ વલણ અપનાવવું પડતું હોય છે. તો પોલિસી મુજબ દરેક પેઢી પોતાના રાઇટર પાસે કલેક્શન લેટર્સ લખાવતી હોય છે. કલેક્શન લેટર્સ સામેવાળી વ્યક્તિની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત, વિનમ્ર ભાષામાં લખવાના હોય છે. કારણ કે આપણે જ્યારે બિઝનેસ લઈને બેઠા હોય છે તો મોસ્ટ ઓફ બધા સાથે આપણે સારા રિલેશન જળવાઈ રહે એવા પ્રયત્નો કરવાના હોય છે. આગળનું યાદ રાખજો, ગેટ ધ મની એન્ડ રિટેન ધ કસ્ટમર્સ ગુડવિલ. કારણ કે કસ્ટમરના ઈગોને નુકસાન પહોંચાડે એવું કોઈ પણ કાર્ય આપણે કલેક્શન કરતી વખતે કરવાનું નથી. ઇન કેસ ક્યારેક એમ કહી દે કે નથી દેવા પૈસા તો કોર્ટની માથાકૂટની એવું બધું બહુ થાય છે. એના કરતાં બેટર છે કે આ બાબત ધ્યાનમાં રાખીએ. શું? ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ફર્મ એન્ડ કાઇન્ડ ઓફ ક્લાયન્ટ. ગ્રાહક વર્ગ કેવો છે અને પેઢીની નાણાકીય પ્રતિષ્ઠા કેવી છે. ધીસ ઇઝ ધ સિરીઝ. Collection letters are written in a specified series. The series allows the writer to increase pressure gradually. કારણ કે અહીંયા આપણે પરસ્યુએશનથી કામ લેવાનું છે. પ્રેશર આપવાનું છે પણ ધીમે ધીમે, ધીમું ધીમું. જેમ કેમ ધીમું ધીમું ઝેર આપે એમ ધીમે ધીમે પ્રેશર આપવાનું છે. There is no fun in taking direct recourse of legal action. સીધું લીગલ એક્શન ઉપર આવી જવાનું નથી. Just like that, see you in the court એવું ડાયરેક્ટ કહેવાનું નથી. ક્યાંક ઓલો બીજો કોટ પહેરીને આવી જાય તો આપણને તકલીફ પડી જાય, લ્યો જોઈ લ્યો હું કોર્ટમાં આવી ગયો. આજકાલ તો બાય ડાયરેક્ટલી એડોપ્ટિંગ ધીસ પોલિસી યુ મે કલેક્ટ ધ મની બટ ડેફિનેટલી લૂઝ ધ કસ્ટમર. ડાયરેક્ટ લીગલ એક્શનની ધમકી આપશો તો તમને પૈસા તો પાછા મળી જશે પણ તમારું કસ્ટમર તમારે ગુમાવવું પડશે, કારણ કે તમને ખબર નથી કયા કારણોસર કસ્ટમરે પેમેન્ટ ડ્યુ કર્યું છે. ધ કલેક્શન સિરીઝ ટ્રાઇઝ to be persuasive and constructive.
સમજાવટભરી અને રચનાત્મક હોવી જોઈએ. ધ સિરીઝ એમ્સ એટ પરસ્યુએડિંગ ધ ડેપ્ટર દેટ ઇટ ઇઝ ઇન હિઝ ઇન્ટરેસ્ટ ટુ સેટલ ધ account. The series has another major advantage as it allows the user to try several approaches one by one or simultaneously. ધીમે ધીમે વારાફરતી કદાચ એવું નહીં બને કે આવી રીતે પ્રેશર ગ્રેજ્યુઅલી ક્રિએટ કરો તો એ તમારું પેમેન્ટ તમને પાછું આપી પણ દે અને તમારે લીગલ એક્શનનો સહારો ન લેવો પડે. ડેપ્ટર્સ આર ઓફ સેવરલ ટાઈપ્સ એન્ડ ધ રીઝન ફોર નોન પેમેન્ટ આર મેની. આપણા જે દેવાદારો હોય છે, ક્લાયન્ટ્સ હોય છે, એ જુદા જુદા પ્રકારના હોય છે અને નોન પેમેન્ટના પણ ઘણા બધા કારણો હોય છે, જે આગળ આપણે જોઈશું કે શા માટે કોઈ પણ વ્યક્તિ અપનાવતી પેમેન્ટ કરતી હોતી નથી. એના પણ જુદા જુદા પ્રકારો આપણે જોઈશું. હવે એમાં કોઈ તમને મેં અગાઉ જ કીધું એમ કોઈ વેલિડ કારણ હોય તો એના કારણે જો તમે તરત લીગલ એક્શન ઉપર આવી જશો તો સામેવાળી વ્યક્તિને ખોટું લાગી જશે. સો દેર આર 3 સ્ટેજ. ઇન ફેક્ટ તમારી બુકમાં જે 3 સ્ટેજ આપ્યા છે રિમાઇન્ડર સ્ટેજ, ઇન્ક્વાયર ઓર અપીલિંગ સ્ટેજ અને વોર્નિંગ ઓર થ્રેટ સ્ટેજ. અહીંયા આપણે લખ્યા જનરલ રિમાઇન્ડર્સ. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી મૂવ્સ ટુ ધેર. ફર્સ્ટ રિમાઇન્ડર, સેકન્ડ રિમાઇન્ડર, ધેન ઇન્ક્વાયરી લેટર્સ કે કાંઈ તમને એવું થયું છે કે જેના કારણે તમે પેમેન્ટ નથી કરી શકતા, એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર. ઇન્ક્વાયરી સ્ટેજમાં તમારે સામેથી એને પૂછવાનું કે એવા કયું રીઝન છે કે જેને કારણે તમે પેમેન્ટ નથી કરી રહ્યા. જો જરૂર હોય, કોઈ એવી આર્થિક કટોકટી હોય, તમે વધુ પડતી મુશ્કેલીમાં મુકાયેલા હોય તો અમે તમને સામેથી પૈસાની મદદ કરવા તૈયાર છે. સો જનરલ રિમાઇન્ડર્સમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ 2 રિમાઇન્ડર્સ લખવાના છે. ઇન્ક્વાયરી લેટર્સમાં સામેવાળી પાસેથી નોન પેમેન્ટની 3rd, 4th અને 5th રિમાઇન્ડર લખવાના છે. અને આ 5th રિમાઇન્ડર લખ્યા પછી પણ જો કસ્ટમર કોઈ આન્સર ન આપે, બાયર કોઈ આન્સર ન આપે તો જ આપણે ઓફિશિયલ અલ્ટિમેટમ કલેક્શન લેટર એટલે કે વોર્નિંગ આપતો લીગલ એક્શનની લેટર લખવાનો છે. નાવ લેટ અસ મૂવ ટુ સમ ટાઈપ્સ ઓફ ડેપ્ટર્સ કે કેવા પ્રકારના હોય છે. કેટલાક ઇઝી ગોઈંગ જ હોય. ફોરગેટ્સ ટુ પે. પોતાની ઇકોનોમિકલ કન્ડિશન એટલી સારી હોય એટલે એને એમ થાય કે બધાયનું સારું હશે. ક્યારેક એવું બને કે કોઈ ચેક કે ડ્રાફ્ટ કે કોઈ સમથિંગ ઇનવોઇસ કોઈ મિસપ્લેસ થઈ ગયું હોય એના કારણે એને ભૂલવું ન હોય પણ એ ભૂલી ગયા હોય. વેરી બિઝી, ઓવરલુક્સ પેમેન્ટ. એની પાસે આપણું પેમેન્ટ જો નાનું હોય તો એના તરફ ધ્યાન આપવાનો કોઈ સમય જ હોતો નથી. કન્ફ્યુઝડ, કેન નોટ કીપ ટ્રેક. એટલા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય છે કે કન્ફ્યુઝ થઈ જાય છે અને એટલા માટે એ નિયમિત રેગ્યુલર પેમેન્ટ કરી શકતા હોતા નથી. હેઝ પ્લેન્ટી ઓફ મની, કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધેટ અધર્સ નીડ ઇટ. એવું સમજતા નથી કે બીજાને પણ આ રકમની જરૂર હોય છે કારણ કે એની નાણાકીય કન્ડિશન ખૂબ સારી હોય છે. ડિસસેટિસ્ફાઈડ વિથ ગુડ્સ ઓર સર્વિસીસ, વિલ નોટ પે બીકોઝ હી ઇઝ ઇરિટેટેડ. કે તમે અમને આવો માલ આપ્યો જ કેમ, આવી સર્વિસ આપી જ કેમ, હવે જાઓ પૈસા નથી આપ્યા. અમે હેરાન થાય એમ તમે પણ હેરાન થાવ. ટ્રબલ બાય સિકનેસ ઓર મિસફોર્ચ્યુન. આ જો વેલિડ રીઝન છે કે કોઈ માંદગીને કારણે કે ખરાબ નસીબને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય, કોઈ એવી ઘટના એની લાઈફ સાથે થઈ ગઈ હોય કે એ પોતે માંદા પડી ગયા હોય. કે નોટ પે બીકોઝ ઓફ ટેમ્પરરી લેક ઓફ મની. એની પાસે અત્યારે ચૂકવવા માલ મંગાવાઈ ગયો હોય પણ ચૂકવવા માટે પૂરતા પૈસા જ હોય નહીં. ટેક્સ ઓલ ધ ટાઈમ પોસિબલ. કેટલાકને તમે જેટલો સમય આપો ને એ બધો સમય લે, વધારાનો પણ માગે. હી હેઝ અધર યુઝિસ ફોર હિઝ મની. કારણ કે એની પાસે રહેલા પૈસા એનો બીજી જગ્યાએ પણ એને રોકાણ કરવાનું હોય છે અથવા તો બીજી જગ્યાએ ચૂકવવાના હોય છે. એટલે એ આપણા ઇનવોઇસને કે આપણા પેમેન્ટને બહુ મહત્ત્વ આપતા નથી. કેટલાક એવા હોય છે કે ધમકી આપો તો જ આપે. વિલ પે ઓનલી વેન ફ્રાઇટન. જ્યારે ડરેલા હોય ત્યારે. જેમ કેમ અત્યારે બધા ડરેલા છે તો ઘરની બહાર નથી નીકળતા, બાકી છેલ્લા 6 મહિનાથી આપણને સમજાવતા હતા કે સેફ રહ્યો, ઘરે રહ્યો, પણ આપણે માનતા નહોતા. વિલ પે ઓનલી ટુ કીપ ફ્રોમ લૂઝિંગ હિઝ ક્રેડિટ રેપ્યુટેશન. કેટલાકને એની ક્રેડિટ રેપ્યુટેશન વિશે જ્યાં સુધી ન કહે ત્યાં સુધી ભાનમાં આવતા નથી કે આપણી આર્થિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે, ચાલો પર્ટિક્યુલર પેમેન્ટ કરી દઈએ. એવી બાબતને એ લોકો સમજતા હોતા નથી.
વિલ પે ઓનલી વેન કન્વિન્સ દેટ હી મસ્ટ ઇન ઓર્ડર ટુ અવોઇડ ટ્રબલ. કેટલાકને ઓલું કહે ને, પહેલે મુલાકાત, ફિર બાત, ફિર જરૂરત હો શકે તો લાત. પણ કેટલાકને લાત મારો, ઓલા આપણામાં હિન્દીમાં કહેવત છે, લાતો કે ભૂત કભી બાતો સે નહીં માનતે. એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેપ્ટર્સ હોય છે કે જેને ધ્યાનમાં રાખીને આપણે કલેક્શન લેટર્સ આપણી પોલાઇટ લેંગ્વેજમાં લખવાનો હોય છે. રિવિઝન કરી લઈએ એક વખત. ઇઝી ગોઈંગ, વેરી બિઝી, કન્ફ્યુઝ, હેઝ પ્લેન્ટી ઓફ મની, dissatisfied with goods or service, trouble by sickness or misfortune, take all the time possible, will play only frightened or credit. રેપ્યુટેશનને જ્યારે તમે અસર પહોંચાડો ત્યારે જ એ ભાનમાં આવે છે કે હવે મારે ચૂકવણી કરી દેવી જોઈએ. A collection letter aims at collecting dues or at least getting an explanation from the debtor regarding non-payment. તમારે કલેક્શન પાછું લેવાનું છે, કાં તો એની પાસેથી નોન પેમેન્ટના વ્યાજબી કારણો કઢાવવાના છે કે શા માટે તે પેમેન્ટ કરી રહ્યા નથી. સમટાઈમ્સ ડેપ્ટર્સ હેવ વેલિડ રીઝન ફોર નોન પેમેન્ટ. મેં વાત કરીને આગળ, એની પાસે કોઈ વેલિડ કારણ હોય છે કે એના માટે એ નોન પેમેન્ટના હથિયારને અપનાવતા હોય છે. ધ ડેપ્ટર મે નોટ બી ઇન એ પોઝિશન ટુ સેટલ ધ એમાઉન્ટ ડ્યુ ટુ સર્ટેન પ્રોબ્લેમ્સ. In such cases, debtor may write a letter to the creditor making him aware of the real situation. The debtor may also request the creditor either to allow him to make the payment on easy installment ads or give extension of time for the payment. In a reply letter from the debtor, he must approximately specify the date by which he will be able to settle the bill. આ આખી પ્રોસેસ કલેક્શન લેટરની હોય છે. એને રિપ્લાય ડેપ્ટર્સ એક્સપ્લેનેશન પણ કહેવામાં આવે છે. અને એ એક્સપ્લેનેશન જો વ્યાજબી હોય, ફેર હોય, તો આપણે સામેવાળાનો નવી ડેટ આપવી પડે છે અને એના નોન પેમેન્ટના ઓપ્શનને સ્વીકારવો પણ પડે છે. ત્યાં જળવલણ રાખીને કામ થઈ શકતું નથી કે ના ગમે એ થાય તમારે પૈસા તો અમને આપી દેવા જ પડશે. તો તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડશે, તમે કસ્ટમર પણ ગુમાવશો અને એક કસ્ટમર જવાથી બીજા અન્ય કસ્ટમરને પણ એ પોતાની સાથે લેતા જાય છે. ધેટ્સ વાય ધીસ ઇઝ ઓલ ધ ટાઈપ્સ ઓફ ડેપ્ટર્સ. ઓકે, નાવ લેટ અસ મૂવ ધ રિમાઇન્ડર સ્ટેજીસ. તમને મેં કીધું ને કે કલેક્શન લેટર્સ આર રિટન ઇન અ પર્ટિક્યુલર સિરીઝ. ધેન ધ ફર્સ્ટ ઇઝ રિમાઇન્ડર સ્ટેજ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ રિમાઇન્ડર. At this stage, it is presumed that the customer has failed to pay off the bill through oversight. એની ધ્યાન બહાર ચેક કે ડ્રાફ્ટ નીકળી ગયું છે. ઓર ફોરગેટફુલનેસ, કેટલાક બહુ જ ભૂલકણા હોય છે. Therefore, he needs to be reminded that the payment is yet to be made. અને એના માટે તમારે શું કરવાનું છે? Refer to the statement of account already sent and the amount due. Request for prompt payment. Say that the customer has perhaps overlooked the statement sent. Enclose the statement of account for reference. આટલા કામ આપણે ફર્સ્ટ અને સેકન્ડ રિમાઇન્ડર વખતે કરવાના છે. કયા કયા એને યાદ કરાવો કે અમે ઓલરેડી તમને બિલને એ બધું મોકલી દીધું છે અને હજી તમારી રકમ ચૂકવવાની બાકી છે. એમને જાણ કરો કે કદાચ તમે અમને ચૂકવવાનું ભૂલી ગયા હશો, ઝડપથી પેમેન્ટ કરી આપો. જરૂર પડે તો એક કોપી ઇનવોઇસની એટલે કે બિલની ફરીથી સાથે પણ જોડો. Now then another stage, inquiry, appeal or offer stage. બરાબર, થર્ડ, ફોર્થ અને ફિફ્થ રિમાઇન્ડર્સ આમાં લખવાના હોય છે. The entire series of collection letter is divided into 3 stages. There are further subdivided into 7 reminders. These reminders differed from one another on account of their tone. દરેક રિમાઇન્ડર લખતી વખતે તમારો લેંગ્વેજ, તમારી ઉઘરાણીનો ટોન અલગ અલગ હોવો જોઈએ અને સામેવાળાને એવું લાગવું ન જોઈએ કે તમે ક્યાંય પણ રૂડલી બિહેવ કરો છો. These reminders differ from one another on account of their tone, language and content. First stage includes 2 reminders written in a very polite manner. They make casual reference to the payment that is due. The second stage is represented by 3 reminders, namely third, fourth and the fifth one. આ 3 રિમાઇન્ડર્સ દ્વારા લખવામાં આવે છે.
બરાબર. આના વખતે શું ધ્યાન રાખશો? રિફર ટુ યોર પાસ્ટ રિમાઇન્ડર. પહેલાં અને બીજા રિમાઇન્ડરની એને યાદ આપો કે અમે આવી રીતે લખેલું છે, પણ તમે તેમ છતાંય અમને કોઈ પણ પ્રકારનો આન્સર આપેલો નથી કે નોન પેમેન્ટનું કોઈ વેલિડ રીઝન પણ અમને આપેલું નથી. રિફર ટુ ધ એમાઉન્ટ ડ્યુ એન્ડ ધ ટાઈમ સિન્સ ઇટ હેઝ બીન ડ્યુ. ક્યારથી બાકી છે, કેટલી બાકી છે, નવો સમય આવ્યા પછી પણ બાકી છે. રિફર ટુ ધ ટર્મ્સ ઓફ ક્રેડિટ પ્રિવિલેજ ઇફ એપ્લિકેબલ. મેક એન અપીલ ટુ ધ ડેપ્ટર સેન્સ ઓફ ક્રેડિટ રેપ્યુટેશન પ્રાઇડ ફેર પ્લે. એને પોતાની સામેવાળી પેઢીને પોતાની ક્રેડિટ રેપ્યુટેશનની ધ્યાન અપાવો કે તમારી આર્થિક પ્રતિષ્ઠાને આને કારણે નુકસાન પહોંચી રહ્યું છે, તો તમે જલ્દીથી પેમેન્ટ કરી આપો. સ્ટેટ ધ પ્રોબ્લેમ્સ ફેસ બાય યુ ડ્યુ ટુ નોન પેમેન્ટ. અમારે પણ બીજાને પેમેન્ટ ચૂકવવાના છે, કાચો માલ ખરીદવાનો છે, જેના માટે પૈસા નથી, તો તમે ઝડપથી મોકલી આપજો. ડિમાન્ડ પ્રોમ્પ્ટ પેમેન્ટ. ઇન્ક્વાયર વેધર ધ ડેપ્ટર ઇઝ પાસિંગ થ્રુ એની પ્રોબ્લેમ. આ ખૂબ જ અગત્યનું છે. એને સામેથી પૂછો કે તમે પેમેન્ટ નથી કરી રહ્યા તો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા છો કે શું છે. ઇન્ક્વાયર વેધર ધ ડેપ્ટર ઇઝ પાસિંગ થ્રુ એની પ્રોબ્લેમ. ઓફર ટુ એક્સેપ્ટ ધ પેમેન્ટ ઓન ઇઝી ઇન્સ્ટોલમેન્ટ. ઓલ્સો સજેસ્ટ ટુ રિટર્ન ધ ગુડ્સ ધેટ રિમેન અનસોલ્ડ. છે ને, આ બધું જ ટૂંકમાં તમને મેં કીધું એમ પરસ્યુએશન દ્વારા આપણે આપણા જે કાંઈ પૈસા છે એ પાછા મેળવવાના છે. ઇમ્ફાસિસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રેડિટ રેપ્યુટેશન ટુ બી એ સક્સેસફુલ બિઝનેસમેન. તમે જો 3rd, 4th અને 5th રિમાઇન્ડર ટોટલી પરસ્યુએશન રિલેટેડ રિમાઇન્ડર છે, જેમાં તમારે સામેવાળી વ્યક્તિને ટોટલી સમજાવવાનો જ પ્રયત્ન કરવાનો છે કે શા માટે તમારે પેમેન્ટ કરી દેવું જોઈએ. અગર તો અમને નોન પેમેન્ટના વેલિડ રીઝન બતાવો તો અમે અમારાથી બનતી હેલ્પ પણ તમને કરી શકીએ. જો માલ વેચાયા વગરનો ઇનફેક્ટ પડ્યો રહ્યો હોય તો એ પણ અમને પાછો આપો. બને તો અમારી જે રકમ છે એ તમને મોટી લાગતી હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં આપો, પણ આપી દો. ઓકે. અને છતાંય ઇફ there is no answer from particular customer or a firm, then we are moving towards the 3rd and the last series of collection letters, which is warning or 3-8 stage, 6th and the last 7th reminders, જેમાં આપણે એને લીગલ એક્શનની ધમકી આપવાની છે કે અમે તમને ઓલરેડી 5 રિમાઇન્ડર લખ્યા છે, હજી પણ જો તમે પેમેન્ટ નહીં કરો તો હવે અમે લીગલ એક્શન લઈશું. સી યુ ઇન ધ કોર્ટ લાઈક ધેટ. રિફર ટુ ધ સ્ટેપ્સ ટેકન બાય યુ. બધા રિમાઇન્ડર આપો, 5 સે ધેટ ઓલ યોર હમ્બલ એફર્ટ્સ, રિક્વેસ્ટ, રિમાઇન્ડર્સ, ઓફર્સ હેવ ફેલ્ડ. અમે તમને રિક્વેસ્ટ પણ કર્યું, અમે તમને રિમાઇન્ડ પણ કર્યું, અમે તમને સપોર્ટ કરવાની પણ કોશિશ કરી, ઓફર પણ આપી, અને છતાં તમે ચૂકવણી કરવામાં ફેલ થયા છો. મેક અ રિક્વેસ્ટ ટુ ધ ડેપ્ટર ટુ પે ઓફ ધ બિલ ઇમિજિએટલી ઇન ઓર્ડર ટુ એવોઇડ કોન્સિક્વન્સીસ ઓફ લીગલ એક્શન. બરાબર, તાત્કાલિક બિલ ચૂકવી દો, નહીંતર હવે અમે કોર્ટમાં રજૂઆત કરશું, કેસ તમારી ઉપર કરશું. ગીવ અ ડેફિનેટ ટાઈમ લિમિટ વિધિન વિચ યુ વોન્ટ ધ પેમેન્ટ ટુ બી મેડ. આટલા સમયમાં પેમેન્ટ કરી દેજો, અધરવાઇઝ સી યુ ઇન ધ કોર્ટ. Explain the course of action that you propose to take if the payment is not received in the given time limit. જો હજી પણ તમે પૈસા નહીં આપો તો તમે કયા પ્રકારના પગલાં લેશો એની પૂરેપૂરી જાણકારી એને આપી દેજો કે અમે આવું કરી શકીએ છીએ અને અમે કરીશું જો તમે ટાઈમસર બિલ નહીં ચૂકવો તો. કારણ કે ઓલરેડી વી હેવ રિટન 5 વેલ્યુએબલ રિમાઇન્ડર્સ. આપણે એને સમજાવી પણ લીધું, આપણે એને ઓફર પણ કરી લીધી, આપણે એને રિક્વેસ્ટ પણ કરી લીધી, એટલે મુલાકાત પણ કરી લીધી, બાત પણ કરી લીધી. હવેનો રિઝલ્ટ મળે તો પછી લાતનો ઉપયોગ કરવો પડે છે. ડોન્ટ બી વાયોલન્ટ બટ જસ્ટ ટેલ ધેમ સી યુ ઇન ધ કોર્ટ, વી વિલ ટેક સમ લીગલ એક્શન ટુ ગેટ અવર મની બેક. એનાથી તમને પણ નુકસાન થશે, અમારો પણ ટાઈમ વેસ્ટ થશે અને તમારી પેઢીની આર્થિક પ્રતિષ્ઠા પણ બગડશે. માર્કેટમાં તમારી રેપ્યુટેશનમાં પણ ઘટાડો થશે. સો આ બધું કહી અને એને લીગલ એક્શનની જે કાંઈ બી 3-8 છે એ 3-8 આપો, કદાચ એ ચૂકવવા માટે તૈયાર થઈ જાય.
બરાબર. That's why acknowledgement the creditors reminders for the payment, offer apology or for non-payment. જો તમારે ડેપ્ટર્સ તરીકે આન્સર આપવાનો હોય તો refer to your past regularity in making payments, explain the situation which prevents you from making the payment. કઈ એવી બાબતો છે કે જે તમને પેમેન્ટ કરતા અટકાવી રહી છે. રિક્વેસ્ટ ધ ક્રેડિટર ટુ ગ્રાન્ટ એક્સટેન્શન ઓફ ટાઈમ ફોર ધ પેમેન્ટ. એશ્યોર ધ ક્રેડિટર દેટ ધ પેમેન્ટ વિલ બી મેડ ઓન ધ એગ્રી ડેટ ઓર ડેટ્સ. બરાબર, તમે રિમાઇન્ડર આપી લીધા. હવે સામેવાળાના જવાબની જે કાંઈ છે ડેપ્ટર્સ રિપ્લાઇડ એની ચર્ચા આપણે અહીં કરી. નાવ લેટ અસ મૂવ to the another slide which shows the format of a collection letter, an example of a collection letters. બરાબર. હેડિંગ દરેક પોતાના કંપનીના કે ફર્મના નક્કી કરેલા ફોર્મેટ મુજબ લખતા હોય, એટલે ક્યાંક તમને હેડિંગને એવું જોવા નહીં મળે તો વળી પૂછતા નહીં. આપણે તો લખવાનું જ છે. આપણને ઇનફેક્ટ કૌટિલ્ય અને પાઠ્યપુસ્તકમાં જે ફોર્મેટ આપ્યું છે ને ટેક્સ્ટ બુકમાં, એ જ ફોર્મેટ મુજબ આપણે લેટર રાઇટિંગ કરવાનું છે. જો અહીંયા છે ફ્રેન્ક્સ પ્લમ્બિંગ 123 મેઇન સ્ટ્રીટ એની વેર નેશનલ હાઈવે, એકાઉન્ટ નંબર ઓર ઇનવોઇસ નંબર, બેલેન્સ ડ્યુ ઓર પાસ્ટ due balance of $100. Dear Jim, this is a reminder that your account balance of $100 was overdue as of November 28, 2009. Please pay this amount today. I have enclosed an address stamp payment envelope for your convenience. Thank you for your payment. Sincerely. હું સાથે તમે પેમેન્ટનો ચેક મોકલાવી શકે એના માટેનું એક ઇન્વોલેપ પણ ફ્રીમાં મોકલું છું, તારા એડ્રેસવાળું, એટલે મને જલ્દીથી પેમેન્ટ કરી આપજે. નાવ લેટ અસ સી ધ સમ એક્ઝામ્પલ્સ ઓફ રિમાઇન્ડિંગ ઓર ધ કલેક્શન લેટર્સ. રિમાઇન્ડિંગ ધ ડેપ્ટર્સ ટુ સેટલ ધ ઓવરડ્યુ amount. First reminder. Okay, probably it's just an oversight on your part. Our record shows that you have a balance of ₹20,000 due with us. તમે જોજો કેટલો પોલાઇટલી લખેલો છે. We realize this is a small amount and could easily have escaped your notice. We are enclosing a copy of the invoice in case you have misplaced your bill. Please remit the dues at your earliest. આટલી એકદમ પોલાઇટ લેંગ્વેજમાં આપણે લખવાનું છે. દેન સેકન્ડ રિમાઇન્ડર આપણે જોઈએ. આસ્કિંગ ધ ડેપ્ટર્સ ટુ સેટલ ધ ઓવરડ્યુ એમાઉન્ટ. We refer to our letter of February 5th reminding you that your account has been due with us for the last 3 months. Since we have not yet received your payment, we are once again sending a copy of the invoice for your reference. Please send us a check towards payment of the outstanding bill. If you have sent the check, please disregard this letter. જો ઓલરેડી મોકલી દીધો હોય તો પછી આ લેટરને અવગણવો. Then third reminder, we refer to our early reminders number 361 and 487. Past reminder no reference આપવાનો, dated February 5 and February 20 respectively, requesting you to bring your account up to date. We are very much surprised as we have neither received any reply nor payment from your side. Your account has been overdue since last November. This delay in payment has put us in a very difficult situation as we too have to fulfill certain financial commitments. As an experienced businessman, you ought to know the importance of credit reputation in the market. We believe that your credit reputation is more important than a mere account of ₹20,000. You owe us. We therefore request you to settle the account without further delay. We look forward to receiving your letter through along with a check toward the payment of the outstanding bill. Fourth reminder. Letter inquiring the debtor about the reason for non-payment. You must have received our earlier reminders requesting you to settle your overdue amount, but we are very much surprised as you have neither responded to the reminders nor made the payment. We are very much concerned about you as you happen to be our regular and valued customer.
This is for the first time that you have delayed the payment for such a long time. We believe that either you are not satisfied with our goods or you are facing some problems. Please let us know the reason for non-payment. You should feel free to let us know if you need any help from our side. Okay. Next, fifth reminder, inquiring the debtor about problems and offering to accept payment on installments. We refer to our earlier reminders requesting you to pay off the outstanding bill, but unfortunately we have neither received the payment nor any reply from you. Keeping in mind your past record, we presume that some unavoidable circumstances might be preventing you from making the payment. We have decided to implement our sympathy into practice. We would like to make a couple of friendly suggestions to overcome financial problems. You can either pay off the outstanding bills on easy installment or can return the goods that remain unsold. As far as we are concerned, we do not mind accepting the payment in 4 equal installments spread over the period of 4 months. We are even ready to waive the overdue interest, which we can claim according to the terms and conditions. બરાબર, આપણે યુઝર ફ્રેન્ડલી છે ને, ધેટ્સ વાય કસ્ટમર ફ્રેન્ડલી છે. ઓકે, threatening to take a legal action. Reminder number 6. We are sorry to state that all our humble efforts to collecting money from you have failed. You have not cared to respond to our offers, requests and reminders. Now we are left with no other option but to collect our money by taking legal action against you and your firm. But as you know, the consequences of legal action are unpalatable and long. We would like to give you the last chance to pay off the bill and avoid legal action. We therefore request you to settle the overdue amount within a fortnight. If you fail to do so, we shall hand over the matter to our legal advisor. We hope to hear from you soon. Then the moving last reminder 7, informing the debtors of legal action, that means see you in the court. We are very sorry to state that we have failed to move you to make the payment of our outstanding bill. You have failed to abide by the terms of credit privilege allowed to you. As we had no other option left with us, see you in the court for our due amount. Goodbye. Bye bye.